રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા જો તમારે નવી કંપનીમાં ટ્રાન્સફર કરવા હોય તો તમે કઈ રીતે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં EPFO કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે જેવા આ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી અને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે। એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને એલર્ટમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારો PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે મેં UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ OTP આવ્યો એ OTP એન્ટર કરી લઈએ અને પછી જેવો OTP એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે પછી આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું। એટલે પછી આપણે ઓનલાઈન સર્વિસીસમાં 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ કરીને જોવા મળી જશે। એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે આ જે બ્લર કરેલું છે એ એટલા માટે કર્યું છે કારણ કે કોઈની પણ પર્સનલ ડિટેલ બતાવવી એ ગુનો બને છે। એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને બતાવી દઉં તો એટલા માટે હવે આપણે UAN નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ક્લિક કરી અને જે પણ કંપની જૂની હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરવાનું। એટલા માટે હવે આપણે આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં આવી જઈએ। એટલે જેવા નીચેની તરફમાં આવીએ એના પછી આપણે નીચેની તરફમાં એક ચેકબોક્સ જોવા મળી જશે। એટલા માટે હવે આપણે એ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં ગેટ OTP ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP આપણે એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારી PFના રૂપિયા ટ્રાન્સફર કરવા માટેની રિક્વેસ્ટ એપ્લાય થઈ જશે પોર્ટલ ઉપર। એના પછી થોડાક દિવસની અંદર તમારા PFના રૂપિયા ટ્રાન્સફર કરી આપવામાં આવશે। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFના રૂપિયા ટ્રાન્સફર કરી શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે PFની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જો તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને PFના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ PFના રૂપિયા ટ્રાન્સફર કરી લે।